નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવેશ વઘાસિયા મેથ્સ ઇક્વલ મેજિકમાં તમારું સ્વાગત કરું છું. જોઈએ આજે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણ સ્વાધ્યાય 12.1 માં દાખલા નંબર 1. એક વર્ગમાં 20 છોકરીઓ અને 15 છોકરાઓ છે. તો આપણને બે પ્રશ્ન પૂછેલ છે. એ છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે, અને બી છોકરાઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીનો ગુણોત્તર કેટલો હશે. તો ચાલો ગુણોત્તરના દાખલા છે કઈ રીતે કરવાના છે. તો વાંચવામાં જે પહેલું આવે એ પહેલા લખવાનું છે, અને બીજું આવે એના છેદમાં અને ત્યારબાદ ઉડાડવાના છે, જે તમે જાણો છો. તો રકમમાં છોકરાઓની સંખ્યા, છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થી, આ ત્રણ વસ્તુની આપણે જરૂર છે. તો પહેલા ત્રણેય વસ્તુનું લિસ્ટ કરી લેશું. બરાબર, તો શરૂ કરીએ. આન્સર તો પહેલા આપણે લખી લઈએ બોયઝ ની સંખ્યા. તમે છોકરાઓને લખો બોયઝ ની, એક જ છે બોયઝ ની સંખ્યા. ચાલો આપણે ક્વેશ્ચનમાં વાંચીએ તો વર્ગમાં 20 છોકરીઓ અને 15 છોકરા, એટલે છોકરાઓની સંખ્યા કેટલી થઈ ગઈ? 15. હવે લખી લઈએ ગર્લ્સ ની સંખ્યા. ગર્લ્સ ની સંખ્યા આપણને કેટલી આપેલી છે? 15. તો કુલ વિદ્યાર્થી આપણને ખબર પડવી જોઈએ, કુલ સંખ્યા. તો ક્લાસમાં કુલ સંખ્યા કેટલી થશે? તો કે 15 પ્લસ 20 એટલે કે 35. બરાબર. હવે આપણે પ્રશ્ન નંબર A છે એનો જવાબ આપીએ. ચાલો એમાં પહેલા શું કીધું? છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા. તો જે પહેલા બોલ્યું છે એ આપણે પહેલા લખશું. છોકરીઓની અથવા ગર્લ્સ ની લખો. ગર્લ્સ ની સંખ્યા એટલે છેદમાં શું આવશે? અહીંયા છોકરાઓની એટલે કે બોયઝ ની સંખ્યા. બોયઝ ની સંખ્યા. હવે આપણે બંનેને પહેલા લખવાની છે. તો રકમ આપણે ગર્લ્સ ની સંખ્યા કેટલી આપેલી છે? સોરી, ગર્લ્સ ની સંખ્યા આપણે કેટલી લખવાની છે? 20 લખવાની છે. ચાલો તો અહીંયા શું લખશું? 20. અને બોયઝ ની સંખ્યા કેટલી? 15. ચાલો 15 અને 20 કોનો ઘડિયો છે? તો 5 નો ઘડિયો થશે. 5 ચોક 20, 5 તેરી 15. 5 5 કેન્સલ કરો એટલે જવાબ શું આવે? 4/3. અને ગુણોત્તરનો દાખલો હોય તો છેલ્લે એક લાઈન લખવાની રાખશું આપણે કે ગુણોત્તર is equal to 4/3. ગુણોત્તરને આપણે આ સ્વરૂપમાં આપણે લખવાનું રાખશું. તમે અંશ અને છેદ સ્વરૂપે બતાવો તો એ સાચું છે, પણ ગુણોત્તર આપણે આવા જેમ વાળા સ્વરૂપમાં લખવાનું રાખશું. ક્લિયર? તો એ આ તો એ દાખલાનો જવાબ. હવે આપણે જોઈએ આગળ બી દાખલાનો જવાબ. ચાલો બી દાખલામાં શું કીધું? છોકરીઓ એટલે કે પહેલા ગર્લ્સ ની સંખ્યા લખશું. ગર્લ્સ ની સંખ્યા અને એના પછી શું કીધું? કુલ વિદ્યાર્થી. તો અહીંયા લખશું આપણે કુલ વિદ્યાર્થી અથવા કુલ વિદ્યાર્થીની સંખ્યા તમે લખી શકો. આપણી પાસે ગર્લ્સ ની સંખ્યા કેટલી છે? તો કે 20. કુલ વિદ્યાર્થી કેટલા? તો કે 35. કોનો ઘડિયો છે? 5 નો. 5 ચોક 20, 5 સત્તા 35. તો જવાબ આવશે 4/7. તો આપણો ગુણોત્તર શું થઈ ગયો? 4/7. ગુણોત્તર હંમેશા આ સ્વરૂપમાં લખો. ગુણોત્તર બરાબર 4/7.